તુલા રાશિના લોકો માટે બ્રહ્માંડમાંથી સૌથી મોટી શુભ સમાચાર આવી ગયા છે। 1 ફેબ્રુઆરી 2026ના રોજ આવનારી માઘ પૂર્ણિમા કોઈ સામાન્ય તહેવાર નથી। તે એક દૈવી પ્રવેશદ્વાર છે જેના દ્વારા તમારા જીવનમાં અટકી ગયેલું સૌભાગ્ય ફરી વહેશે। આ દિવસ રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ લાવે છે, જે થોડા વર્ષોમાં એકવાર બનતા દુર્લભ અને સાબિત યોગ છે। જ્યારે તેઓ થાય છે, ત્યારે તેઓ માત્ર ભાગ્યને સ્પર્શતા નથી પરંતુ તેને બદલી નાખે છે। જ્યોતિષ શાસ્ત્ર સ્પષ્ટપણે સૂચવે છે કે આ વખતે આ દૈવી ઊર્જા તુલા રાશિ પર સૌથી ઊંડી અને સીધી અસર કરશે। તમે આ યાદીમાં ખાલી નથી। તમે ત્યાં છો કારણ કે તમારો સમય આવી ગયો છે। માઘ પૂર્ણિમાના શુભ દિવસે જો તુલા રાશિના લોકો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે, તો તે ફક્ત પ્રાર્થના નથી। તે સ્થિર ભાગ્યને જાગૃત કરવાની પ્રક્રિયા બની જાય છે। મહિનાઓ અને વર્ષોથી અટકેલી સંપત્તિ હવે તેનો માર્ગ ખુલ્લો કરશે। જે કાર્ય અટકેલું હતું તે નવા સ્વરૂપમાં પાછું આવશે। અને જે કાર્ય હંમેશા છેલ્લા વળાંક પર તૂટી પડતું લાગતું હતું તે હવે તમારી ઓળખ બનશે। પરંતુ આ ફક્ત શરૂઆત છે। આ પૂર્ણિમાએ સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર મકર રાશિમાં છે। શક્તિશાળી ગ્રહોની યુતિ એક શક્તિશાળી વૈશ્વિક સંદેશ મોકલી રહી છે કે તુલા રાશિના જીવનમાં હવે આવનારો સમય નાના સુધારાઓનો નહીં, પરંતુ મોટા, નિર્ણાયક અને સુખદ વળાંકોનો હશે। સનાતન પરંપરા અનુસાર, આ પવિત્ર પૂર્ણિમા, શૂન્યતા, 1 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 5:52 વાગ્યાથી 2 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યા સુધી અત્યંત પ્રભાવશાળી રહેશે। આ સમયગાળા દરમિયાન સ્નાન, દાન, જપ, તપસ્યા અને સંકલ્પો તુલા રાશિના લોકો માટે સામાન્ય પરિણામો નહીં, પરંતુ જીવન બદલી નાખનારા પરિણામો આપવાની ક્ષમતા ધરાવે છે। આ સમય સપાટી પર શાંત દેખાશે, પરંતુ અંદરથી, તમારા ભાગ્યની દિશા પ્રગટ થશે। પરિવર્તનની એક મજબૂત અને શુભ લહેર શરૂ થશે, અને માઘ પૂર્ણિમા પછી તરત જ, તુલા રાશિના જીવનમાં મુખ્ય અને નિર્ણાયક શુભ ઘટનાઓ બનશે જે તમારા વિચારને વિસ્તૃત કરશે, તમારી દિશા સ્પષ્ટ કરશે અને તમારા ભવિષ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે। આ ઘટનાઓમાંથી એક અચાનક આવશે અને તમને અહેસાસ કરાવશે કે ભગવાને ખરેખર મારું સાંભળ્યું છે। તે ઘટનાઓ શું હશે? પહેલો શુભ સમાચાર શું હશે? અને કયો સંકેત સૂચવે છે કે આ પરિવર્તન કાયમી છે? દરેક તુલા રાશિના લોકોએ આ પ્રશ્નોના જવાબો જાણવા જોઈએ। તો વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં। ધ્યાન રાખો, કારણ કે છેલ્લી ઘટના તમને હચમચાવી નહીં શકે, પરંતુ તમને અંદરથી વધુ મજબૂત, શાંત અને વધુ આત્મવિશ્વાસપૂર્ણ બનાવશે। પહેલી શુભ ઘટના અટકેલા ભાગ્યનું અચાનક સક્રિયકરણ હશે। માઘ પૂર્ણિમા પછી તુલા રાશિના જીવનમાં બનનારી પહેલી અને સૌથી સ્પષ્ટ શુભ ઘટના અટકેલા ભાગ્યનું અચાનક જાગૃતિ હશે। તમે લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યા છો। તમારા ઈરાદા સ્પષ્ટ હતા, પરંતુ પરિણામો હંમેશા અધૂરા રહેતા હતા। ક્યારેક પૈસા અટકી જતા, ક્યારેક યોગ્ય સમયે ટેકો મળતો ન હતો, અને ક્યારેક છેલ્લા વળાંક પર બધું અટકી જતું હતું। પરંતુ માઘ પૂર્ણિમા પછી તરત જ, તુલા, કોઈ અણધારી તક કે સમાચાર આવશે જે આ સ્થિર સ્થિતિને તોડી નાખશે। કોઈ પેન્ડિંગ ચૂકવણી અચાનક મળી શકે છે। કોઈ જૂનો સંપર્ક ફરી સક્રિય થઈ શકે છે। નોકરી, પ્રમોશન અથવા વ્યવસાય સંબંધિત સારા સમાચાર।
અથવા એવી ઓફર કે જેના પર તમે આશા છોડી દીધી હોય. આ ઘટના નાની નહીં હોય, કારણ કે તેની અસર ફક્ત એક જ ક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે નહીં. તે તમારા આત્મવિશ્વાસ, વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતાને એકસાથે મજબૂત બનાવશે. આ પ્રથમ શુભ ઘટનાનો સૌથી મોટો સંકેત અચાનક એવો અનુભવ થશે કે વસ્તુઓ હવે યોગ્ય સ્થાને આવવા લાગશે. તે થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ તે ક્ષણ હશે જ્યારે તુલા રાશિના જીવનમાં નકારાત્મક ચક્ર તૂટી જશે અને એક નવો સકારાત્મક ક્રમ શરૂ થશે. આ પહેલી ઘટના આવનારી બાકીની 8 શુભ ઘટનાઓનો પાયો બનશે અને આ એક એવો વળાંક હશે જ્યાંથી તમારું જીવન પહેલા જેવું નહીં રહે પરંતુ પહેલા કરતાં વધુ સારું બનવાનું શરૂ કરશે. બીજી શુભ ઘટના, માનસન અને માન્યતામાં મોટો ઉછાળો. માઘ પૂર્ણિમા પછી તુલા રાશિના જીવનમાં બનનારી બીજી મોટી શુભ ઘટના અટકેલા માનસનનું અચાનક પુનરાગમન અને માન્યતાનો વિસ્તાર હશે. તમે છેલ્લા કેટલાક સમયમાં ઘણું સહન કર્યું છે. જ્યારે તમે સાચા હતા, ત્યારે પણ તમે ક્યારેય તમારા વિચારો સંપૂર્ણપણે વ્યક્ત કર્યા નથી. ક્યારેક તમે બીજાઓ માટે પીછેહઠ કરી હતી, અને ક્યારેક તમારા યોગદાનને તે માન્યતા આપવામાં આવી ન હતી, જે તેઓ ખરેખર લાયક હતા. પરંતુ આ ચક્ર હવે સમાપ્ત થઈ રહ્યું છે. માઘ પૂર્ણિમા પછી, એક તક ઊભી થશે જ્યાં તમારી ક્ષમતાઓ, અનુભવ અને વિચાર આપમેળે પ્રગટ થશે. કામ પર, તમારા વિચારોને ગંભીરતાથી લેવામાં આવશે. તમારા ઘનિષ્ઠોને તમારા પરિવાર અથવા સમાજમાં નિર્ણાયક માનવામાં આવશે. કોઈ અધિકારી, વરિષ્ઠ અથવા પ્રભાવશાળી વ્યક્તિ તમારી પડખે ઊભા રહેશે, અને જે લોકો તમને એક સમયે હળવાશથી લેતા હતા તેઓ હવે તમારી સલાહ લેવાની ફરજ પાડશે. આ ફક્ત પ્રશંસા કે અહંકાર વધારવાનો વિષય નહીં હોય. તે આત્મસન્માન વધારવાનો વિષય હશે. આ બીજી શુભ ઘટનાનો સૌથી મોટો સંકેત એ હશે કે તમે તમારા મનમાં ઊંડાણમાં અનુભવશો કે, મારે હવે મારી જાતને સાબિત કરવાની જરૂર નથી. જ્યોતિષની દૃષ્ટિએ, આ એવો સમય હશે જ્યારે તુલા રાશિની છબી, પ્રભાવ અને સામાજિક દરજ્જો નવી ઊંચાઈએ પહોંચશે. અને આ જ ચોમાસું સંપત્તિ, સ્થિરતા અને તકોનો પ્રવેશદ્વાર સાબિત થશે. આ બીજી ઘટના તમને ખાતરી કરાવશે કે બ્રહ્માંડ તમારી શાંત મહેનત પર ધ્યાન આપી ચૂક્યું છે અને હવે તેનું ફળ આપવાનું શરૂ કરી રહ્યું છે. ત્રીજી શુભ ઘટના સંપત્તિ હશે. માઘ પૂર્ણિમા પછી, તુલા રાશિના લોકોના જીવનમાં ત્રીજી મોટી શુભ ઘટના એ છે કે રોકાયેલા ભંડોળનું વળતર અને આવકના નવા સ્ત્રોતોનું નિર્માણ થશે. ભૂતકાળમાં, તમે પૈસા કમાયા અને બચાવ્યા, પરંતુ તેમ છતાં, પૈસા તમારા હાથમાં રહ્યા નથી. ક્યારેક તે અણધાર્યા ખર્ચ હોય છે, ક્યારેક કોઈ બીજાની જવાબદારી હોય છે, અને ક્યારેક એવી પરિસ્થિતિ હોય છે કે પૈસા જેટલી ઝડપથી બહાર નીકળી જાય છે. હવે, આ અસંતુલન સમાપ્ત થવાનું છે. માઘ પૂર્ણિમા પછી, તુલા રાશિના લોકો નાણાકીય પરિવર્તનનો અનુભવ કરશે જે ફક્ત આવક જ નહીં પરંતુ સ્થિરતા અને સુરક્ષા પણ લાવશે. તમારા અટકેલા પૈસા પાછા મળવાની પ્રબળ સંભાવના છે. પગાર, કમિશન અથવા નફામાં વધારો, નવી નોકરી, બાજુની આવક, અથવા આકર્ષક ઓફર. જૂના રોકાણ અથવા પ્રયાસથી અણધાર્યો લાભ. આ ત્રીજી શુભ ઘટના મનની અપાર શાંતિ લાવશે. આનો સૌથી સ્પષ્ટ સંકેત એ હશે કે તમે પહેલીવાર ભવિષ્ય વિશે આત્મવિશ્વાસ અનુભવશો. વસ્તુઓ હવે મારા હાથમાંથી સરકી રહી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ તે સમય હશે જ્યારે તુલા રાશિનું સંપત્તિ ઘર સક્રિય થશે.
અને લાંબા સમયથી ચાલતા નાણાકીય અવરોધો તૂટી જશે. આ ઘટના તમને માત્ર ધનવાન જ નહીં પણ આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ પણ બનાવશે. આ નાણાકીય સ્થિરતા આવનારા અન્ય શુભ પ્રસંગો માટે મજબૂત પાયો બનશે. ચોથી શુભ ઘટના સંબંધોમાં સુધારો અને ભાવનાત્મક સુખાકારી હશે. માઘ પૂર્ણિમા પછી તુલા રાશિના લોકોના જીવનમાં બનનારી ચોથી મોટી શુભ ઘટના સંબંધોમાં લાંબા સમયથી ચાલી આવતી ગેરસમજનો અંત અને ભાવનાત્મક શાંતિની પાછી આવશે. કેટલાક સમયથી તમે તમારા હૃદય પર બોજ અનુભવતા હશો. પહેલાથી જ સંબંધો હોવા છતાં તે અધૂરા લાગતા હતા. કેટલીક જગ્યાએ વાતચીતનો અભાવ હતો અને અન્ય જગ્યાએ સંબંધની ભાવના ધીમે ધીમે ઓછી થઈ રહી હતી. પરંતુ આ પરિસ્થિતિ બદલાવાની છે. માઘ પૂર્ણિમા પછી તુલા રાશિના લોકોના જીવનમાં આવી કોઈ ભાવનાત્મક ક્ષણ નહીં આવે. એક એવો સમય જ્યારે વાતચીત ખુલ્લી રહેશે, હૃદયમાં ગાંઠો સુધરશે અને સંબંધો ફરી ગરમ થશે. તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથેના અંતર ઓછા થશે. કૌટુંબિક ટેકો અને સમજણ વધશે. જૂનો સંબંધ ફરીથી જાગૃત થઈ શકે છે અથવા એક નવો, સાચો સંબંધ શરૂ થઈ શકે છે. આ ચોથો શુભ પ્રસંગ ફક્ત લાગણીઓ વિશે નહીં હોય, તે મન માટે સ્થિર ઘટના હશે. આનો સૌથી મોટો સંકેત એ હશે કે તમે કોઈ દેખીતા કારણ વગર હળવાશ અને શાંત અનુભવશો, જાણે તમારા હૃદય પરથી કોઈ બોજ હટી ગયો હોય. જ્યોતિષીય રીતે, આ તે સમય હશે જ્યારે તુલા રાશિનું શુક્ર તત્વ સક્રિય થશે અને પ્રેમ, સંવાદિતા અને તમારા જીવનમાં સંતુલન પાછું આવશે. આ ઘટના તમને અહેસાસ કરાવશે કે સફળતા ફક્ત બાહ્ય નથી. સાચી ખુશી અંદર અને સંબંધોમાં રહેલી છે. પાંચમી શુભ ઘટનામાં ઘર, મિલકત અને સ્થિરતાનો સમાવેશ થાય છે. માઘ પૂર્ણિમા પછી તુલા રાશિના જીવનમાં બનનારી પાંચમી મોટી શુભ ઘટના ઘર, મિલકત અથવા જીવન સ્થિરતા સંબંધિત નિર્ણાયક, સુખદ પરિવર્તન હશે. તમારી પાસે કેટલાક સમયથી ઈચ્છા હતી, તમારી પોતાની કંઈક, એક સ્થિર પાયો, જ્યાં મનને શાંતિ મળે અને ભવિષ્ય સુરક્ષિત હોય. હવે, આ ઈચ્છા ફક્ત એક વિચાર નહીં, પરંતુ તેની અનુભૂતિ તરફ એક પગલું હશે. તેનાથી નવું ઘર ખરીદવાની કે ઘર બદલવાની તમારી શક્યતાઓ વધશે. બાકી રહેલ ઘર, જમીન કે મિલકતનો વિવાદ ઉકેલાશે. વાહન ખરીદવાના કે તમારા જીવનની સુખ સુવિધાઓમાં વધારો થવાના સંકેતો. તમારા પરિવાર સાથે સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય માટેની યોજનાઓ પૂર્ણ થવાના સંકેતો. આ પાંચમી શુભ ઘટના ફક્ત ભૌતિક સુખ જ નહીં, પણ આંતરિક સુરક્ષા અને વિશ્વાસની ભાવના પણ લાવશે. તેનો સૌથી મોટો સંકેત એ હશે કે પહેલી વાર તમારી પાસે ભવિષ્ય વિશે યોજનાઓ અને આત્મવિશ્વાસ હશે, ડર નહીં. હવે હું સ્થાયી છું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ તે સમય હશે જ્યારે તુલા રાશિનું ચોથું ઘર સક્રિય થશે અને જીવન સમૃદ્ધ બનશે. તમારા જીવનમાં સ્થિરતાની શક્યતા રહેશે. આ ઘટના તમારા જીવનને અસ્થિરતામાંથી બહાર કાઢશે અને તેને મજબૂત પાયા પર મૂકશે. છઠ્ઠી શુભ ઘટના, કારકિર્દીમાં મોટો ભંગાણ અને ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. માઘ પૂર્ણિમા પછી તુલા રાશિના લોકોના જીવનમાં બનનારી છઠ્ઠી મોટી શુભ ઘટના કારકિર્દી અને કાર્યક્ષેત્રમાં અચાનક ઝડપી પ્રગતિ હશે. છેલ્લા સમયથી તમે સખત મહેનત કરી રહ્યા હતા પરંતુ પરિણામો કાં તો મોડા આવી રહ્યા હતા અથવા અપેક્ષા કરતાં ઓછા લાગતા હતા. હવે તે તબક્કો સમાપ્ત થઈ રહ્યો છે. માઘ પૂર્ણિમા પછી
તુલા રાશિના લોકો માટે કારકિર્દી સંબંધિત એવી તક આવશે જે તમારા કાર્યની દિશા બદલી નાખશે. તેનો અર્થ પ્રમોશન, તમારા પદમાં વધારો, નવી નોકરીની ઓફર, અથવા વધુ સારી ઓફર હોઈ શકે છે. તમારા વ્યવસાયમાં મોટો ઓર્ડર, સોદો અથવા વિસ્તરણ. એક એવો પ્રોજેક્ટ જે તમને અલગ પાડશે. આ છઠ્ઠી શુભ ઘટના ફક્ત પદ કે પૈસા સુધી મર્યાદિત રહેશે નહીં. તે તમારી ક્ષમતાઓની પુષ્ટિ કરશે. આનો સૌથી મોટો સંકેત એ હશે કે તમે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ અને નિર્ણાયક અનુભવશો. હવે હું મારું સ્થાન શોધી રહ્યો છું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ તે સમય હશે જ્યારે તુલા રાશિનું 10મું ઘર અને ભાગ્ય ઘર એક સાથે સક્રિય થશે. આ ઘટના તમને ફક્ત આગળ વધારવા માટે જ નહીં પરંતુ અન્ય લોકો માટે એક ઉદાહરણ પણ સ્થાપિત કરશે. તે આપશે અને આંસુઓનો આ વિરામ બાકીના શુભ પ્રસંગોને ઝડપથી આવવા માટે આકર્ષિત કરશે. સાતમી શુભ ઘટના માનસિક શાંતિ અને આંતરિક શક્તિનું જાગૃતિ માઘ પૂર્ણિમા પછી, તુલા રાશિના લોકોના જીવનમાં બનનારી સાતમી મોટી શુભ ઘટના માનસિક શાંતિનું પુનરાગમન અને ખોવાયેલી આંતરિક શક્તિનું પુનર્જાગરણ હશે. ભૂતકાળમાં, તમે બાહ્ય રીતે બધું જ સંભાળી લીધું હતું. પરંતુ અંદરથી, તમે સતત દબાણ, મૂંઝવણ અને થાક હેઠળ હતા. તમે ઘણું સહન કર્યું પણ કોઈને તેનો અહેસાસ ન થવા દીધો. હવે તે બોજ હટવાનો છે. માઘ પૂર્ણિમા પછી, તુલા રાશિના લોકોના જીવનમાં આવી ઘટના બનશે. એક એવો તબક્કો શરૂ થશે જ્યાં મન શાંત થશે. વિચારસરણી સ્પષ્ટ થશે, અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે. બિનજરૂરી ચિંતાઓ ઓછી થવા લાગશે. ઊંઘ, એકાગ્રતા અને મૂડમાં સુધારો થશે. નકારાત્મક લોકો અને પરિસ્થિતિઓ દૂર થશે. અંદરથી આત્મવિશ્વાસ બહાર આવશે અને સ્પષ્ટ થશે. આ સાતમી શુભ ઘટના દેખાવમાં શાંત હશે, પરંતુ તેની અસર ગહન અને કાયમી રહેશે. તેનો સૌથી મહત્વપૂર્ણ સંકેત એ હશે કે તમે કોઈપણ બાહ્ય કારણ વિના સંતુલિત અને શાંતિ અનુભવશો. હવે હું મારી જાત સાથે ઠીક છું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ તે સમય હશે જ્યારે તુલા રાશિના મન અને ભાવના સંતુલન મેળવશે. આ ઘટના તમને ફક્ત શાંત જ નહીં કરે પણ આવનારા બધા ફેરફારો માટે અંદરથી તૈયાર પણ કરશે. આઠમી શુભ ઘટના, નસીબનો અણધાર્યો દરવાજો ખુલશે. માઘ પૂર્ણિમા પછી તુલા રાશિના જીવનમાં આવનારી આઠમી મોટી શુભ ઘટના એવી તક હશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ ઘટના ન તો સંપૂર્ણપણે આયોજિત હશે કે ન તો આગાહી કરી શકાય તેવી. તે અચાનક આવશે, પરંતુ જ્યારે તે આવશે, ત્યારે તે તમારા વિચારોની સીમાઓ તોડી નાખશે. વિદેશ અથવા લાંબી મુસાફરી સંબંધિત તક શક્ય છે. દૂરના સ્થળેથી કોઈ સારા સમાચાર ઓનલાઈન, ડિજિટલી અથવા નવા મીડિયા દ્વારા આવશે. સફળતા, એવા ક્ષેત્રમાં એક તક જેનો તમે પહેલાં ક્યારેય પ્રયાસ કર્યો નથી. આ આઠમી શુભ ઘટના તમને અહેસાસ કરાવશે કે તમારું જીવન હવે પહેલા જેવું નથી. આનો સૌથી મોટો સંકેત અચાનક એક નવા સ્વપ્નનો જન્મ હશે. હું તેનાથી પણ આગળ વધી શકું છું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ તે સમય હશે જ્યારે તુલા રાશિનું ભાગ્ય અને વિસ્તરણનું ઘર સંપૂર્ણપણે સક્રિય થશે. આ ઘટના તમારા જીવનમાં નવા ક્ષિતિજો, નવી ઓળખ અને નવી શક્યતાઓ ખોલશે. અને આ અણધાર્યો દરવાજો તમને નવમા અને સૌથી નિર્ણાયક શુભ ઘટના તરફ દોરી જશે. નવમી શુભ ઘટના, જીવનની દિશામાં કાયમી પરિવર્તન.
માઘ પૂર્ણિમા પછી તુલા રાશિના જીવનમાં બનનારી નવમી અને અંતિમ મોટી શુભ ઘટના તમારા જીવનને સાચા માર્ગ પર કાયમી સ્થાપિત કરશે. આ એક દિવસનો આનંદ કે નાનો લાભ નહીં હોય. આ તે ક્ષણ હશે જ્યારે તમે અંદરથી જાણશો કે હું હવે ભટકતો નથી. વર્ષોથી તમે ઘણી વસ્તુઓનો પ્રયાસ કર્યો છે. ઘણા રસ્તાઓ પર ચાલ્યા છો. ક્યારેક તમે સમાધાન કર્યું છે, ક્યારેક તમે પાછળ હટ્યા છો. પરંતુ ક્યાંક એક ખાલી જગ્યા રહી ગઈ છે. હવે તે ખાલી જગ્યા ભરવાની તૈયારીમાં છે. તમે તમારા જીવનના હેતુ વિશે સ્પષ્ટ થઈ ગયા છો. તે દૃશ્યમાન થશે. તમે જે નિર્ણયો લો છો તેમાં કોઈ શંકા રહેશે નહીં. યોગ્ય લોકો યોગ્ય સમયે આપમેળે જોડાશે. તમારા જીવનમાં સ્થિરતા, સંતોષ અને સંતુલન આવશે. આ નવમી શુભ ઘટના બહારથી સામાન્ય લાગી શકે છે, પરંતુ તે અંદરથી સૌથી શક્તિશાળી હશે. આનો સૌથી મોટો સંકેત એ હશે કે તમે કોઈને પણ પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરશો નહીં. તમે ફક્ત શાંત આત્મવિશ્વાસ સાથે તમારા માર્ગ પર ચાલશો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ તે સમય હશે જ્યારે તુલા રાશિનું ભાગ્ય, કાર્યો અને આત્મા એક જ દિશામાં આગળ વધવાનું શરૂ કરશે. આ એક એવો વળાંક હશે જ્યાં તમારું જીવન હવે સંઘર્ષની વાર્તા નહીં, પરંતુ સ્થિર સફળતાની વાર્તા રહેશે. અને તે સંતુલિત ખુશીની યાત્રા બનશે. અને આ નવમી શુભ ઘટના આ સમગ્ર પરિવર્તનને પૂર્ણ અને સફળ બનાવશે. તુલા રાશિના લોકો, જો તમે આ વિડીયોમાં ઉલ્લેખિત આ 9 શુભ ઘટનાઓમાં તમારા જીવનની ઝલક જોઈ હોય, જો તમારા હૃદયમાં ક્યાંક તમને લાગ્યું હોય કે હા, આ નિશાની મારા માટે છે, તો તેને સાંભળ્યા પછી તરત જ છોડી દો નહીં. આ ફક્ત જાણવાનો સમય નથી, પરંતુ જાગવાનો અને તૈયાર રહેવાનો છે. માઘ પૂર્ણિમા પછી શરૂ થતા ફેરફારો એવા લોકોના જીવનમાં સંપૂર્ણ ફળ આપે છે જેઓ સતર્ક રહે છે, સંકેતોને ઓળખે છે અને યોગ્ય સમયે યોગ્ય પગલાં લે છે. જો તમે ઈચ્છો છો કે આ શુભ ઊર્જા તમારા જીવનમાં અવિરત વહેતી રહે, તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ ફક્ત એક ક્લિક નથી, તે તમારી સકારાત્મક મંજૂરી છે. અને જો તમે ઈચ્છો છો કે આવનારા દિવસોમાં તુલા રાશિ સંબંધિત દરેક મુખ્ય આગાહી, દરેક શુભ રાશિ અને દરેક મહત્વપૂર્ણ જ્યોતિષીય માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે, તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. યાદ રાખો, જે લોકો સમયને ઓળખે છે તેઓ તેના સ્વામી બની જાય છે. આપણે ફરી એક નવી આગાહી, નવી રાશિ અને નવી તક સાથે મળીશું. જય વિષ્ણુ, જય લક્ષ્મી.